મારી માટે જમવાનું નહીં બનાવતી. રાતે તો મેં તને ના પાડી જ હતી, પણ અત્યારે કદાચ ભૂલી જા ને એટલા માટે પાછી કહેવા આવીશ. એક મિનિટ, હા શું તુફાન એક્સપ્રેસની જેમ આઈ લાવ્યો છું? શું થયું છે, શું છે, શું નહીં? પેલા સરખી રીતે બોલો. આ સીધું રસોઈ નહીં બનાવતી? મને તારા હાથની રસોઈ નથી ફાવતી, એટલે તારે મારી રસોઈ નહીં બનાવવાની. બસ. નથી ફાવતી એટલે મને રસોઈ બનાવતા નથી આવડતું? તને આવડતી જ હશે. મારાથી થોડું તને એવું કહેવાય કે તને રસોઈ બનાવતા નથી આવડતી. તને રસોઈ 100% બનાવતા આવડે છે, પણ મને તારી રસોઈ નથી ભાવતી, એટલે તું મારી રસોઈ નહીં બનાવતી, મારા દીકરાની બનાવજે. એને તારા હાથનું બહુ જ ભાવે. હા, કેવી વાત થઈ કે મને તારા હાથની રસોઈ નથી ભાવતી? આટલા સમય સુધી તો ભાવતી હતી, હવે અચાનક તમને નથી ભાવતી? ખારું કરી નાખે છે તું. તને ખબર છે ને બીપીની તકલીફ છે મને, અને આ ઉપરથી મીઠું ખાવાની મને ડોક્ટર ના પાડે છે. હા તો પણ ક્યારેક ખાવાનું ખારું થઈ જાય. ક્યારેક થઈ જાય ને. હા તો સવારે ભાખરીમાં મીઠું વધારે હોય, બપોરે દાળમાં મીઠું વધારે હોય, રાત્રે ખીચડીમાં મીઠું વધારે હોય, એટલે તારે મને વહેલી પતાવીને ઉપર મોકલી દેવી છે. મમ્મી, મીઠું બરાબર જ હોય છે, પણ તમને બીપી છે ને એટલે તમને એવું લાગે છે કે મીઠું વધારે હોય છે. સારું, હવે પણ એવી રીતે જોવાની કઈ જરૂર નથી. તમારે તમારી રસોઈ બનાવે તો બનાવી નાખો. હા તો હું બનાવી નાખીશ. બે હાથ છે મારા, અને આમાં આ ઉંમરે મારે આ કામ કરવું પડે. ઈ જોઈને તો મને આમ તકલીફ થાય, પણ કરવું તો પડશે જ, કારણ કે હું જાતે રસોઈ બનાવું એટલા માટે તું મીઠું વધારે નાખી દેસ. હવે મારે 2 ની રસોઈ બનાવી ને 3 ની રસોઈ બનાવી. 2 ની બનાવવામાં વાંધો નથી, પણ ત્રીજાની બનાવવી પડે છે ને. ઈ બળ પડે છે તને. હા, બળ પડે છે મને. જાઓ. આવી ગઈ ને વાત ઉપર. હે? હા, મકોડો હતો. હા, મકોડો હતો. હું તારી જેવી દાજીલી નથી કે દાજ કાઢીશ. મને તો લાગે તમે આ મકોડો ને કીડીના બાને છે ને તમે હાથ સાફ કરી લેતા હશો. તો મચ્છરના બાને ગાલ ઉપર મારી શકતી હતી ને, પણ મેં ન મારી. તો બહુ સારું કર્યું ને, ન મારી તો. હવે એ જ એક બાકી રહ્યું છે. આ સંભળાવવામાં તો કઈ બાકી નથી રાખ્યું ને તમે મને. જ્યારે હોય ત્યારે બસ મારી ખોદણી જ કરતા હો છો. હું આ કામ બરાબર નથી કરતી. તું એ જ કરે જ ને. હે? તું એ જ કરે જ ને. 5 ઘરે જઈને કહેશો કે મારી સાસુ સારી નથી, મારી સાસુ આમ કરે છે, તેમ કરે છે. તારો હાથ એકનો જીભડો તને નથી દેખાતો, અને હું બોલું એ તને દેખાય છે. વાહ હાયલા, મેં ક્યારે તમારી ખોદણી કરી? કોણ કહે છે તમને? વાહ, હવે હું નામ આપું એટલે તું ત્યાં ડોન બનીને ઝઘડવા જઈશ નહીં, એટલે સોસાયટીમાં મારે બેસવા જેવું નહીં રહે, સત્સંગમાં ક્યાંય જવા જેવું નહીં રહે. જો મારી વાત સાંભળો, તમારે તમારી રસોઈ બનાવવી હોય ને તો બનાવી શકો છો, પણ અત્યારે નહીં. અત્યારે રસોઈ બની ગઈ છે, અને હા, તમે તમારી રસોઈ બનાવો ને તો તમારા સુધી જ વાત રાખજો. આખા ગામમાં છે ને જઈને કઈ નહીં આવતા કે મારી વહુને છે ને રસોઈ બનાવતા નથી આવડતું. તારો કહેવાનો મતલબ એમ છે કે હું ગામમાં જઈને બધાને કહું છું કે તને રસોઈ બનાવતા નથી આવડતું, તારો હાથ એકનો જીભડો છે, તારામાં બુદ્ધિ ઓછી છે, તને કઈ જ કામ નથી આવડતું. હે? બોલી લીધું? હા, બોલો ત્યાં સુધી તો બરાબર છે. હાથ ચાલાકી તો ના કરો. હાથ ચાલાકી કોને કહેવાય ને હું તને બતાવીશ. આમ કરીને આમ પડે ને એને હાથ ચાલાકી કહેવાય, અને હાથ ચાલાકી ન કહેવાય. હા, તમે અત્યારે કોઈને મળીને આવ્યા છો? કોઈને મળીને નથી આવી, પણ અત્યારે મારી રસોઈ મારી જાતે બનાવીશ, પછી તમારા બંનેની રસોઈ બનશે. પણ હવે આ બીજી વાર બનાવવાનું રસોઈનું? હા, હું બનાવીશ. મને તારા હાથનું ભાવતું નથી એટલે નથી ભાવતું. પણ મારી વાત તો સાંભળો, અત્યારે બની ગઈ છે રસોઈ. જુઓ આ સ્મેલ લો, તમે સ્મેલ લો, કેટલી મસ્ત સ્મેલ આવે છે. કીધું તું મીઠું વધારે છે, નથી ખાવું મારે. તું જા, હું મારી જાતે રસોઈ બનાવીશ. મમ્મી, આ 5 જણાને છે ને હું મારું શાક ગાયને નાખી દેજે, પણ મારે નથી ખાવું. સાંભળો તો ખરા, આ 5 જણાને હું રસોઈ ચખાડીશ ને તો એમ જ કહેશે કે આમાં મીઠું વધારે નથી. બરાબર છે, પણ આ શું છે કે મને વાંકમાં લેવી છે તમારે, તો એવું તમે કરશો જ ને. તારે જે માનવું હોય ને માન. 5 જણાને મારે કોઈને પૂછવા જવાની જરૂર નથી. મને મારી જીભની ખબર છે, મને જે ભાવે ને એવું હું કરીને ખાઈશ. કઈ વાંધો નહીં. આ વટમાં ને વટમાં છે ને તમે મારી ઉપર વટ જઈ રહ્યા છો, પણ યાદ રાખજો તમને છે ને અફસોસ થશે, તમે મારી હાથની બનાવેલી રસોઈ નથી ખાતા. હું એની ઉપર વટ જઈશ. બોલ હવે. બીજા માળે વયા જાવ ને, મારું શું જાય છે? પણ ત્યાં જઈને પાછા કહે છે કે આ વહુ મને 2 માળ ચડાવે છે, એને ખબર નહીં પડતી હોય કે મને પગમાં. સંભળાય મને ધીમે ધીમે. હા, આખું ગામ જાણે છે કે તારી જીભડી કેવી ચાલે છે. અત્યારે તારું કુકર અહીંયાથી આગો મૂકી દે અને મને મારી રસોઈ બનાવવા દે. અત્યારે પેલા મારી રસોઈ બનશે ને પછી તારી રસોઈ બનશે. મમ્મી, મારે ખાલી ભાખરી બનાવવાની બાકી છે. જે હોય પેલા મારી પછી તારી. હા, બધી વાતમાં છે ને મારું તારું કરવું છે. પેલા મારી પછી તારી. આ અહીંયા રહેવા દઉં કે લેતી જાવ સાથે? લેતી જ જા. હું એકલી ખાઈશ ચણાનું શાક, ખારું શાક. જો કે આમ તો શાક સારું હતું, પણ ખબર નહીં
મમ્મી આ મહેશભાઈનો ફોન આવ્યો. શું થયું? મમ્મી કઈ તકલીફ જેવું છે? મારે તારી હારે કોઈ વાત નથી કરવી. પણ મારે વાત કરવી છે. પણ મારે નથી કરવી ને. પણ કેમ? તું તારી બાયડી હારે જઈને વાત કર જા. શું મારી બાયડી સાથે જઈને વાત કરું? થયું છે શું એ તો કહો. એમાં એની પાસે તારું કાંઈ નથી હાલતું. રેવા દે ને. એવું નથી, એમ તો ક્યારેક ક્યારેક એ મારી વાત માને છે, પણ ક્યારેક ક્યારેક ને. બાકી તો એનું જ હાલે છે. હા ચાલે છે એનું મમ્મી. હવે પત્ની છે મારી તો પછી એ કહે એમ તો કરવું પડે ને. મને મહિનો 2 મહિના 3 મહિના મામાના ઘરે મૂકી જા. તમે બે રહ્યો અહીંયા શાંતિથી, કારણ કે હું નડું જ ને તમને. તમને કોણે કહ્યું અને ક્યારે મેં એવું કહ્યું છે? મોઢે કોઈ કહેતા નથી ઈ તો વાંધો છે. મોઢે કયો તો મને ખબર પડે કે હું નડું છું એમ. આ વાયા 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 થઈને આવે છે ને ઈ તકલીફ છે. મમ્મી આ તમે એવી વાત કરો છો કે જાણે હું બીજા કોઈને કંઈક વાત કરતો હોય ને બીજા કોઈ સાંભળીને તમને કંઈક વાત કરતા હોય. એવું કંઈ નથી, આ તમારો વેમ છે ખાલી. લે બોલ, મારો વેમ અંતર બાયડી કે ઈ સાચું. આ જ વાતની તકલીફ છે મોટામાં મોટી મને. પણ મારી બાયડીએ મને કંઈ કહ્યું જ નથી. થયું છે શું એ તો કહો. વાતમાં હોય તો ડોહું ક્યાંથી કોઈ કાંઈ કે? હે અરે આ રસોઈ બનાવે છે, મારી માટે રસોઈ બનાવે છે, નકરી ખારી ધૂતવા જેવી રસોઈ. ખાવી કે મૂકી દેવી ખબર નથી પડતી. ખાઈ લે ભાઈ મમ્મી, હું ખાઈ લઉં છું. હું ક્યાં કઈ સામે બોલું છું? મતલબ ક્યારેક ક્યારેક ખાઈ લેવાય એમ. મને લાગે છે કે આ તેને તારી બાયડીએ કઈ મિલીભગત તો નથી કરી ને? હે કે આવી રીતના મમ્મીને હેરાન કરશું, આ મીઠું થોડુંક વધારે ખવડાવશું એટલે ભગવાનના ઘરે વહી જાય, પછી હું તો ને હુતી. શું મમ્મી ઉતો ને ઉતી? હું પણ ખાઉં છું મીઠું વધારે, તો મને નહીં નડે? આ તમને કઈ થશે તો મને નહીં થાય? આ તો પણ બોલ ને, બાયડીથી બીવસ હું કામ? માને તો હમણાં તબડાવીને બધું કહી દેશો. અને હવે આજથી એના હાથની રસોઈ ખાવાનું બંધ. આજે મેં મારા હાથે જ બનાવી નાખી હતી. શું કામ મમ્મી? એક જ ઘરમાં 2 રસોડા, હા. મતલબ બધાનું નોખું નોખું થશે? હા શું મમ્મી 3 જણ છીએ ગણ્યા ગાંઠિયા, અને એમાં પણ તમે અલગ રસોઈ બનાવવાની વાત કરો છો? હું તો બનાવીશ, કારણ કે ભાખરીમાં મીઠું નાખે એટલે અરે ભાખરી મારી હામું જોવે, હું ભાખરીની હામું જોઉં. ખાવ કે મૂકી દઉં? મારો વાંક છે મમ્મી. મેં જ કહ્યું હતું કે બિસ્કિટ ભાખરી બનાવજે. હવે બિસ્કિટ ભાખરીમાં મીઠું તો નાખવું પડે. મીઠું નાખવું પડે ને, મીઠું નાખવું પડે, પણ મીઠું આવી રીતે નાખવાનું હોય. તારી બાયડી મીઠું આવી રીતે નાખે. હા અને બિસ્કિટ ભાખરી ખાવી હોય ને તો છે ને એમાં મોણ વધારે નાખવાનું હોય, મીઠું નહીં. પણ એને નથી ખબર પડતી તો હું શું કરું? અને આમ પણ હા ગઈકાલના શાકમાં મમ્મી ગરમ મસાલો પણ વધારે હતો. હજી એસિડિટી થઈ ગઈ છે, ભોગવું છું. પણ શું કામ ને? મારે ઝઘડો કરીને શું ફાયદો છે? ઝઘડો હાલતું નથી ડોહું, એમ કે હાલતું નથી. ત્યાં બોલવા જાસ ને ઓલી સિંહણની જેમ મોઢું ફાડે એટલે તું બકરી થઈને બેહી જાશો. એમ તો મમ્મી હું પણ પપ્પાનું જોઈને જ શીખ્યો છું. આ પપ્પાની જેમ મતલબ કે પત્નીની વાતો માનીએ તો વધારે સરખી રીતે ઘરમાં આપણું ચાલે, પપ્પાનું ચાલે, મારું ચાલે. પડી જઈશ જો મમ્મી આપ તમે હાથ નહીં ઉપાડતા. હવે હું મોટો થઈ ગયો છું અને મારી પત્નીની સામે મને મારો તો કેવું લાગે ખરાબ. અત્યારે કે તારી પત્ની છે અહીંયા? હા, જે પ્રમાણે તે તારા પપ્પાનું ઉદાહરણ આપ્યું એ પ્રમાણે તને બરાબર લાગ્યું? હે ના 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 આપવું જોઈએ. મેં જરાય બરાબર નથી કર્યું, બહુ ખોટું કર્યું છે. હું માનું છું કે મારી ભૂલ છે. જો પણ બીજી બધી વાત ગઈ સાઈડમાં. હું તારી પત્નીના હાથનું જમવાની નથી. બીજી વસ્તુ, મને એના ઉપર જરાય વિશ્વાસ નથી. કાલ સવારે મને ભગવાનના ઘરે મોકલી દેવા માટે ગમે તે ખવડાવી દેશે તો? મમ્મી કેવી વાત કરો છો? આ શું કામ ગમે તે ખવડાવી દે? કઈ નહીં ખવડાવે. હું છું ને, આ તમારો દીકરો જીવે છે હજી. પહેલા હું ખાઉં ને પછી જ તમારે ખાવાનું. બસ મતલબ થશે તો પહેલા મને થશે, પછી તમારો વારો. મારે એવું કંઈ નથી કરવું. મને તારી ઉપર હવે તો પાંચિયા ભારનો ભરોસો નથી. હવે તો મને લાગે છે કે ઉપર જવાના દિવસો નજીક છે. ફોટો ક્યાં ટીંગાડીશ? અહીંયા પપ્પાનો ટીંગાડ્યો છે તો અહીંયા ટીંગાડું તો તમને તારા પપ્પાની બાજુમાં તો મારો ફોટો ટીંગાડતો જ નહીં. એટલે જ કહું છું અહીંયા ટીંગાડી, જેથી કરીને સામ સામે બોલવામાં મજા આવે ને. હા, ક્યાંથી લડજો બંને. અને હું બેઠો બેઠો જોઈશ કે મમ્મી બોલે છે, પપ્પા બોલે છે, વાહ વાહ વાહ, મમ્મી જીતી રહ્યા છે, પપ્પા હારી રહ્યા છે એમ. હા હું જાઉં, હું સમજાવીશ દામિનીને બરાબરની સમજાવીશ. તમે બહારને ઊભા રહેજો ને સાંભળજો હું એની સામે કેટલો જોર જોરથી બોલું છું. હા બરાબર. હું ગોતી હતી હું રિમોટ એ કેટલું ઊંચે અચ્છા હા તો તું આવી ગયો. એક કામ કર ને, ઓલું એસી નું રિમોટ છે ને એ અંબાઈ દે ને. આ જો ને આ ભગવાને મારી હાઈટ કેવડી ઢીચકી બનાવી છે 3 ફૂટની.
કાંઈ વસ્તુ નથી અંબાતી. એ સારું છે, કા બહુ સારું છે. આજ તમારે કોના ઘરે જવાનું છે બેહવા? કોના ઘરે જવાનું છે ને? આ રોજ રોજ કોના ઘરે બેહવા જવાનું? જ્યાં સુધી તમે બીજાના ઘરે જાઓ ત્યાં સુધી તમને આમ ગળે કોળિયો ન ઉતરે ને. પણ તું આવું કેમ બોલે છે? આ રોજ હું કઈ કોઈના ઘરે જાતી નથી હો. અને મને મારું ઘર બોલું ને હું ભલી. હવે સાનું મનાઈ રહો ને, મને બધી ખબર છે. સમજ્યા તમે? હા, તમે હવે બીજાના ઘરની પંચાયત મૂકો ને તો વધારે સારું. કા બીજા ઘરની પંચાયત? અને તને શું બધી ખબર છે? આ કઈ વાતની ખબર છે? અત્યારે મારે બહાર જવું હોય ને તોય વિચાર કરવો પડે, કોઈ મને મળશે નહીં ને. જે મળે નહીં તમારું જ કે આ તમારા મમ્મી આમ વાત કરતા, તમારા મમ્મી આમ વાત કરતા હતા, એટલે મારે બધાયનું સાંભળવાનું જ. તો તારે કહી દેવાય ને કે મારી માં ક્યારેય ખોટી વાત ન કરે એમ. અને તને ખબર નથી કે હું ક્યારેય કોઈની આગાપાછી ન કરું એમ. અને ક્યાં ખોટી વાત કરી? સાચું હોય તો હકી માને કહી દેવાય. આ કોઈનું સાંભળીને એટલે બીજાને સંભળાવે ડોહો. હા, બાજુના મકાનમાં આ શાંતિ દાદા રહેતા હતા. હા તો હું એમ છોકરાનો ને શાંતિ દાદા ને બેનો ઝઘડો કોણે કરાવ્યો? તમે. બીજે રવા વૈયા ગયા. એ પણ ઈ સાચી વાત હતી ને એટલે કીધી હતી. એનો છોકરો આ વ્યસનના રવાડે ચડ્યો હતો. હવે મારે એના બાપાને કેવું નહીં? આ વધારે કાંઈક થાત પછી હું કે કોઈ મને કઈ કીધું નહીં સોસાયટીમાં? અરે તઈ એના છોકરાને શક્કર આવતા હતા, ઈ કઈ દારૂ પીને નહોતો આવ્યો. તમને કઈ ખબર હોય નહીં, ઊંધી જ વાત કરો. હાસું હોય ખોટું ગમે એને તમે કહી જ દો. અને મમ્મી એક વાત કહું, હું આ તમારા સ્વભાવના કારણે છે ને મારા લગ્ન નથી થતા. આ લે આ તું કુંવારો રહી ગયો અને લગ્ન નથી થતા એમાં તારી માનો વાંક? વાક જ હોય ને. આપણા હગામ ક્યાંય વ્યવહાર રહ્યો છે અત્યારે? હે, વ્યવહાર તો એના લખણના લીધે નથી રહ્યો, મારા સ્વભાવના લીધે નહીં. હું તો બધે સાચું કહું ને એટલે કોઈને ન ગમે. એટલે જ્યાં સુધી સહન થાય ને ત્યાં સુધી થાય. અને આમ જો કહી જ દેવાનું મોઢે, પછી એક બે ને ત્રણ જે થવું એ થાય. બસ જો આવી ગયા ને અસલ રૂપમાં. હું કહું, હવે આપણા ઘરની વાત હોય ને આપણા ઘરે જ રહેવા દેવાની, અને બીજાના ઘરની વાત હોય ને એને ઘરે રહેવા દેવાની, ક્યાંય બહાર નહીં કાઢવાની. પણ ઘરની વાત બહાર કાઢે છે કોણ? આ ક્યારનો લાગી પડ્યો છે. મને એમ થયું કે આમ આ રિમોટ નથી અંબાતું તો અંબાઈ દે. પણ આ બીજી વાત ખોલીને બેઠો છે. હા હા, કાલ મનુ કાકા મળ્યા તેણે મને શું કીધું ખબર છે? હવે મને શું કીધું? ઈ એમ કહેતા હતા કે હા એની વહુ રહી આ કંચન કઈ હા તો હું ઈ ખાંડ ખાય છે નકરી, ચા બનાવતા હોય ત્યારે. એવી વાત તમે એને કરી? તો કેવું તો પડે ને. આ ડોહું આ ખાંડી ઝેર કહેવાય અને ખાંડ બહુ ખવાય નહીં. હવે આ કઈક તકલીફ પડી શરીરમાં ખાંડ ખાઈ ખાઈને તો મનુ કાકાને આ દવાખાનાના પૈસા ન જાય હે? અને એના હારા હાટું મેં કીધું. આમાં ખોટું ક્યાં કીધું? ખોટું જ કીધું ને. બીજાના ઘરે ઝઘડા થાય એવું હું કામ કરો? એ ઝઘડા કરવા વાળા મૂર્ખી ના કહેવાય. નકર એને એટલી તો ખબર પડવી જોઈએ કે આ બેન ક્યારેય અમારું ખરાબ ન વિચારે, પણ માણસને જીવનમાં ખરાબ જ કરવું હોય એ સામે વાળા સારું કહેતા હોય ને તો એને ખોટું જ લાગે. કાંઈ ખોટું ન લાગે. હું તમને શું કહું, તમારે છે ને આખો દી અહીં ઘરે જ બેહવાનું અને ટીવી ચાલુ કરીને આ મહાભારત છે, રામાયણ છે, પછી ભાગવત ગીતા, અત્યારે ઉનાળો છે ને દરરોજ આવતું હોય એ જોતા હોય તો. એ જોવા છું ને અહીંયા નાકા પર 7 દિન સપ્તાહ બેઠી હતી ને રોજ જાતી હતી. હવે ન્યાય તમે ઝઘડો જ કરતા હતા ને, કોળી જ નકરી મારી આગી બે બોલીને આવ બહાર કાઢી મૂકી હતી. વાહ અસ્કા વાહ. અલે તું મને એમ કે તું મારું ધ્યાન રાખવા બેઠો છો કે આ તું ઘરનો બહાર કામ કરવા જાશો કામ ધંધો અને ત્યાં જગ્યા ન છે ડો આટલી પોળી થઈને બે તો મને કેવું નહીં. અને સપ્તાહમાં બેહવા આવ્યા છે ગાર્ડનમાં કે હા ટોકીઝમાં બેહવા ન થાય કે પોળા ટાટે બેહી જાય કોઈ મોટા મોટા વાળે તે. સપ્તાહમાં હું સમજાવે કે કોઈના જીવનમાં છે ને કોઈ દી ઝેર નહીં નાખવાનું. તો બસ ઈ જ કહું છું. મારે સપ્તાહ વાળાને હું કેવું કે મારો દીકરો જ મારા જીવનમાં ઝેર નાખી રહ્યો છે. તરત મને કહે છે કે મમ્મી તારે આગા પાછી નહીં કરવાની. આ ડોહું લોકોની બળતરા થાય ને એટલે મારે કેવું પડે. અને તારી માં સાચું બોલે છે, ક્યારે ખોટું નથી બોલતી. સાચું કહું, આ તમારા કારણે છે ને મારું જીવન હવે ઝેર બની ગયું. હવે મને નથી લાગતું કે હવે મારી હારે કોઈ લગ્ન કરે. કરશે લગન, હું કામ નહીં કરે. હું ગમે નથી તારે આટલું છોકરી ગોતી આવીશ. પણ તું કહેશો ને કે આગા પાછી નહીં કરતા, સાચું કહું છું ને કોઈ હવે કહેવા ન જાવ. ભલે જે થવું એ થાય દુનિયાનું. ઘણાય જોવા આવે છે, હું તો ધ્યાનમાં આવી જાઉં છું પણ તમે ધ્યાનમાં નથી આવતા. અમારી હું ધ્યાન ના કાનો થાવતી? મારે થોડા એની લગ્ન કરવા છે. દામિની, જો દામિની, મારે તારી સાથે થોડી વાત કરવી છે.
તો કરો ને, મુહૂર્ત જોડાવશો. ના ના, હા ખરેખર તો આજે બહુ સારા મૂડમાં લાગે છે. આટલું શાંતિથી જરાય નહીં ને, જરાય સારા મૂડમાં નથી તો વાત નહીં કરો ને. ના ના, કરીશ ને, શું કામ નહીં કરું? જો મમ્મી આજે કહેતા હતા કે તું મમ્મી માટેની રસોઈ નથી બનાવવાની અને મમ્મી એની રસોઈ જાતે જ બનાવવાના છે. હા તો ભલે ને બનાવે, તમને શું વાંધો છે? ના ના, વાંધો કઈ નથી, પણ જો મમ્મીની રસોઈ છે ને તું જ બનાવજે, મમ્મી પાસે નહીં બનાવડાવતી. અને આવું કરીશ ને તો મમ્મીને ખોટું લાગી જશે, સમજે છે ભલે કે લાગે. નહીં? અરે સાસુમાં છે તારા, તને તારા સાસુમાને કઈ નથી પડી? પેલા તો છે ને ધીમે બોલો, સંભળાય છે મને, બાજુમાં બેઠી છું, 10 ફૂટ આગી નથી બેઠી. હા, અને હા. 1 મિનિટ આવી રીતે કેમ વાત કરો છો? જો આ મારી તમારા ફરજ મમ્મીને છે છે. ને મારા હાથની રસોઈ નથી ભાવતી, બરાબર છે? મને કહેવાની જરૂર નથી. આ મને સમજાવવા કરતા તમે તમારા મમ્મીને સમજાવશો ને તો વધારે સારું. શું જોવો છો પણ ત્યાં? ના ના, આ તો હું છે ને ખાલી જોતો તો, મમ્મી સાંભળતા હોય તો એટલે જોર જોરથી બોલી ગયો. પણ જો શું ફરક પડે છે આ મમ્મીની રસોઈ તું બનાવે કે મમ્મી બનાવે? હા, આ ખોટે ખોટી ઘરમાં એક જણ માટે થઈને આખી રસોઈ અલગથી બનાવવાની. ફરક પડે છે. મેં તો ના નથી પાડી ને તમારા મમ્મીને કે તમે મારા હાથની રસોઈ ના ખાતા. એમણે સામેથી મને ના પાડી દીધી કે મને તારા હાથની રસોઈ નથી ફાવતી. તો હું શું કરું? હું તો બરાબર જ બનાવું છું ને રસોઈ. આ તમને કોઈ દિવસ શાક ખારું લાગ્યું નહીં ને? તો પછી અરે હોય તો ના, ના, ક્યારેક નથી, બની નથી. જાય. નથી, ક્યારેય નહીં, સપનામાંય નહીં. અરે ભૂલે ક્યારેક ચૂકે. બની પણ ગયું હોય તો શું થઈ ગયું? ખાઈ લેવાય ને માણસે. ખાઈ જ લેવાય ને, ક્યારેકની વાત છે, રોજે રોજ થોડી બને છે. હું એ જ હા? કહું છું, રોજે તો બરાબર બને છે ને રસોઈ. કાલે ક્યારેક તો ભૂલચૂક- એકદમ પરફેક્ટ શાક બન્યું હતું, એકદમ મસ્ત. ખોટા હજી વખાણ ના એસિડિટીનો સામનો કરું છું. ખોટા વખાણ ના કરો. ખબર છે મને કે કાલે થોડો ગરમ મસાલો વધારે નખાઈ ગયો હતો. જ્યાં ભૂલ હોય છે ને ત્યાં એક્સેપ્ટ કરી લઉં છું. પણ આ તમારા મમ્મીને વટ જ એટલો છે. મેં ના પાડી હતી કે મમ્મી જવા દ્યો, ક્યારેક થઈ જાય એવું, હું ધ્યાન રાખીશ. પણ એમને તો કહી દીધું કે ના, હું મારી રસોઈ હવે મારી જાતે જ બનાવીશ. હવે એમને એટલો બધો પાવર છે તો હું શું કરું? કરવું પડશે તારે કંઈક, તારે જ કંઈક કરવું પડશે. જો મમ્મી પોતાની રસોઈ જાતે બનાવશે ને તો આખી સોસાયટીમાં જઈને વાતો કરશે કે મારી બહુ છે ને આ રસોઈ સરખી નથી બનાવતી અને એના માટે થઈને જ મારે અલગથી રસોઈ બનાવવી પડે છે. અને જો આખી સોસાયટીમાં વાતો થઈ તો બદનામ કોણ થશે? તું. આપણું ઘર, હું નહીં. હા, મમ્મીએ એટલે- વાત જ ના કરવી જોઈએ એ જ ને. વાતનો વાત વાત છે. કરશે ને મમ્મી તો આપણા જ ઘરની વાત થશે, મને કોઈ ફરક નહીં પડે. એમને જે કરવું હોય એને કરે. પણ હવે પીછે હટતો હું એ નથી કરવાની. જો તું મારી પત્ની છે ને, મારું આટલું માન નહીં રાખે. નહીં. તું કહીશ એમ ખરીશ, બસ રાત્રે પગ પણ દબાવી દઈશ. ના પાડીને તમને. જો તમારા મમ્મીને વટ હોય ને તો મને પણ છે. આ વખતે નમતું હું નહીં મૂકું. વાક વગરની મને લઈ નાખી, કેટલોય બોલવા લાગ્યા. જો તું આવું નહીં કર ને, આવું કરવાથી આપણા જ ઘરમાં ગણ્યા ગાંઠ્યા 3 વ્યક્તિઓ છે. હવે 3 વ્યક્તિઓ વચ્ચે પણ ઝઘડો રાખીને રહેવાનું. જો એટલે સમજવાની કોશિશ કર ને. તું નહીં સમજે તો મને કોણ સમજશે? તું અને મમ્મી આ સમાધાન કરી લો ને. નહીં કરું. હું શું કામ ને કરું સામેથી? હું આ વખતે નમતું નહીં મૂકું ને નહીં જ મૂકું. તમારે જે કરવું હોય એને કરી લેજો. અને મને મનાવવાની કોશિશ કરો છો તો તમે તમારા મમ્મીને પણ કહી શકો શોપિંગ ને. કરાવીશ, નહીં. તારી મનગમતી બેગ પણ લઈ જઈશ, નહીં. ઘરેણા, નહીં. વીટી. નહીં. તમને શું કામ ને જીદ કરે છે? अब હું ફસાઈ જઈશ. શરૂઆત કોણે કરી? શરૂઆત મેં કરી, મારો વાંક હતો, મેં જ શરૂઆત કરી છે. બાકી મારે આવું કરવું જ ના જોઈએ. અને સૌથી મોટી ભૂલ તો મેં એ કરી છે કે લગ્ન કર્યા. લગ્ન તો કરાય જ નહીં. આ પપ્પાનું ઉદાહરણ જોતો તો છતાં પણ મેં લગ્ન કર્યા. હા હા, મારો વાંક છે ને. તમને તમારા મમ્મીનો વાંક નહીં દેખાય, મારો જ વાંક દેખાશે. મારો વાંક છે. હું માની લઉં છું કે મારો વાંક છે. તમારાથી થાય ને એ કરી લેજો. તું આજે બહુ મસ્ત દેખાય છે. મસ્ત મેકઅપ કર્યો છે, સાડી પણ મસ્ત છે. મસ્કા ના મારો. મસ્કા નથી મારતો, સાચું કહી રહ્યો છું. ખરેખર તો બહુ બ્યુટીફુલ છે. જાને મમ્મીના ભાગની પણ રસોઈ બનાવી નાખ ને. નહીં. અરે શું કામ નહીં બનાવે? હા હા, મમ્મી આ ઘરના સભ્ય નથી કે શું? મમ્મી તમારા કોણ આ મમ્મીને સાંભળવું હોય ને તો ભલે સાંભળે, પણ હું રસોઈ નહીં બનાવું એટલે નહીં જ બનાવું. તમારા મમ્મીના ભાગની રસોઈ તમારા મમ્મી જ બનાવશે. મમ્મી બનાવશે બનાવશે, હું બનાવું છું. ફસાવીને જતી રહી. મમ્મી પણ મને
બાઈનો ગુલામ જ સમજશે. આ જમાનો કેવો થઈ ગયો છે લે, કોઈને હારી વાત નથી કહેવાતી. આ જેવા વિચાર હોય ને એવા સામેવાળાને સમજે છે. ખબર નહીં, હે ભગવાન. દાવો આવી ગઈ દીકરા? બોલો, તમે મને બોલાવી હતી, શું કામ છે? બોલાવી હતી ને કેમ કે તું બાજુવાળી નથી પણ મારી દીકરી હોય ને એવું લાગે છે. હા, કેમ કે હા તારો સ્વભાવ કેટલો સારો, અને તારી સાસુ વાત પૂછમાં. હવે મારી વાતમાં મારી સાસુ ક્યાં વચ્ચે આવી? એ તો કહેવાનું છે. દામિની, આ તારા મમ્મીએ તારા લગ્ન કરાવ્યા ત્યારે કઈ શીખવાડીને નહોતું મોકલું? એટલે કેવા શું માંગો છો? મને બોલવાની જીભ નથી ઉપડતી. હવે શું થયું છે કહેશો મને જલ્દી. અમારી પાસે છે ને સમય નથી, પણ ઘરે રસોઈ કરવાની હોય, ઘરના બસ ઈ જ વાંધો. આ ઈ જ પોઈન્ટ. રસોઈ. આ રસોઈ તને બનાવતા નથી આવડતી દામિની? શું બોલો છો આ? હું રસોઈ બનાવું ને તો તમે આંગળા ચાટતા રહી જશો. એવી રસોઈ બનાવું છું. પણ મેં સાંભળ્યું છે કે તને રસોઈ બનાવતા નથી આવડતી. તો એક કામ કર ને, આપણી સોસાયટીની ઓલી બાજુમાં સોસાયટી છે ને ત્યાં રસોઈના ક્લાસીસ ચાલે છે. ત્યાં દાળ ભાત શાક રોટલી સંભારા. અરે બસ કરો, મારે ત્યાં જવાની જરૂર જ નથી. મને સારી રસોઈ બનાવતા આવડે છે. અને આ તમને કોણે કહી દીધું કે મને રસોઈ બનાવતા નથી આવડતું? આ તમે ખાધી છે મારા હાથની કોઈ દિવસ રસોઈ? મેં તો ખાધી જ છે ને ઘણી વખત. આ થોડુંક બનાવે સારું તો મને આપીને જ જતી. તો એટલે જ કહું છું ને કે તો તમે આવું કેમ બોલી શકો કે મને રસોઈ નથી આવડતી? પણ હું થોડી બોલું છું, કોક બીજું બોલે છે. એ તમારા ઘરમાંથી જ. કોણ છે? કોણ બોલે છે એવું? તાર સાસુ. મારા સાસુ? હા, ધીરે બોલ, નકર આ છે ને દિવાલને કાન હોય છે. શું કીધું એમણે? શું વાત કરી મારી? જો અમે છે ને આ હવારે ભજન મંડળીમાં ગયા હતા આ મહાદેવના મંદિરે. ત્યાં બધી બહેનોના ભજન પૈતા તે બધી હવાન કરવા બેઠી ઘર ઘરની. ત્યાં તાર હાઉએ વાત ઉખેડી તારી કે મારી વહુ હાવ ભંગાર જેવી રસોઈ કરે છે. કોક દિવસ આ ચામાં મીઠું નાખી દે છે ખાંડની બદલે, અને આ દાળ તો આમ જાણે કે આમ ઓલી સ્વીટ નો ખાતા હોય રબડી એવી તો દાળ બનાવે છે. બટા સાચું કહું ને, આ કોકની વહુની આવી વાત સાંભળીને મને સેજે આમ નથી થતું કે હું નો કહું તને. મને પેટમાં દાજે ને એટલે. હા, એમની એટલી હિંમત! એમણે મારી આવી વાતો કરી, અને એ પણ હા. ખોટી ખોટી. મેં પહેલા જ એમને કહ્યું હતું કે તમારે તમારી રસોઈ જાતે બનાવવી હોય ને તો બનાવજો, પણ મારી ખોદણી ન કરતા. પણ છતાંય મને વાગોળીને બધાની વચ્ચે. દામિની, આ તું જેટલું બોલી ને એની કરતાં ડબલ તો મેં એને કીધું તારી સાસુને કે રાધીબેન, આપણા ઘરની વાત આપણા ઘર પૂરતી જ રખાય. આ બાર વહુના વગોડા કરીને આ તમારા ઘરની તમે હલકી કરો છો. પણ એમ કે જે સાચું છે એ કહું છું, એમાં ક્યાં ખોટું છે? પણ ઘરની વાત બધાને કહેવાની શું જરૂર છે? એમ તો એ મને એટલે હેરાન કરે છે. મેં કોઈ દિવસ આવીને વાત કરી? અરે અરે માં, હું હેરાન કરે બેટા? તને માર્યું કોઈ દિવસ? ના, તો આ તો નથી ઉપાડ્યો. તો? અને ઉપાડે એવા છે એ નહીં. હા? પણ નકરું બોલ બોલ કરે ને નકરું ટક ટક કર્યા કરે. બધી વાતમાં મને સંભળાવ્યા કરે છે. ખબર નહીં ક્યારથી આવો સ્વભાવ થઈ ગયો છે. પણ આજે તો છે ને મારે એમની સાથે ચોખવટ કરવી જ પડશે. કરી જ લેવાની. આ આખી જિંદગીનો પંથ કાપવાનો છે. હા, હું મારે જો આવું ને આવું કરતા રહે ને, આ જો આ 50 કિલોનો વજન મને એમ લાગે ધીમે ધીમે 45 ને 43 નો થઈ જાય. નકર મારે તારી મમ્મીને કહેવું પડશે કે તમારી દામીને કાંઈક શીખવાડો. આ હાહુના આટલા બધા વેતરા કરે, આટલા બધા વગોણા સાંભળે, આટલા બધા ઢહડા કરે ઘરના કામના, તોય તે એની હાહુ અમારા સામે જેમ ફાવે એમ બોલે છે. બટા સાચું કહો, હા તારો સ્વભાવ અને તારી માના સંસ્કાર એ હારા કહેવાય. નકર આવી સાસુ હારે રે કોણ? આમ જો મારી વહુ હોય ને તો હું ક્યારેય એની વાત ઘરની બહાર ન કાઢું. ગમે એવી હોય, વહુને આરામ કરવા દઉં અને હું જ ઘરના કામ કરું. સાચી વાત છે તમારી. તમારા જેવી સાસુ હોવી જોઈએ. હા. પણ કંઈ નહીં, જાઉં છું અને કહું છું એમને અત્યારે. એક મિનિટ દામિની, આ મેં કીધું ને એવું ન કહેતી હો, નકર એ મારી પર વરસી પડશે. તારી સાસુનો સ્વભાવ તો તને ખબર જ છે ને દીકરા. સારું, વાંધો નહીં. સારું.
મેં ક્યાં કઈ ખોટું કીધું છે? હાચે હાચું જ કહી દીધું છે. એની ડોહી બોલતી હતી તો કહી દીધું. નકર મારે હું પારકી પંચાયતમાં સેજય રસ નહીં આપણને. મમ્મી, હા મેં તમને કહ્યું હતું ને કે તમારે રસોઈ ના ખાવી હોય તો નહીં ખાતા. તમારે તમારી રસોઈ બનાવવી હોય તો બનાવજો, પણ મારી ખોદણી ગામમાં નહીં કરતા. તો પણ તમે મારી વાતો કરીને શું બકવાસ કરે છે? મેં કોઈને તારી વાત નથી કરી. અને આ મને નથી ફાવતું ને તો હું મારી જાતે બનાવીને ખાઈ લઉં છું. બાકી મને આવી ટેવ જ નથી. તું તારું કામ કર જા. જુઠ્ઠું ના બોલો હો. અને એમ પણ આ ચોરી પકડાઈ જાય પછી કયો ચોર એમ કહે કે હા મેં ચોરી કરી હતી? એટલે તું કેવા શું માંગે છે? હા, કે મેં આખા ગામમાં જઈને કીધું છે એમ? હા તો તમે જ કીધું છે. હા તો એ માણસને મારી સામે લઈ આવ ને, હું વાત કરી લઉં ને એમની સામે કે મેં ક્યારે આ વાત કરી છે એમ. સામે લાવવાની જરૂર નથી, કારણ કે જેને કીધું છે ને એને તમે ઓળખો જ છો. અચ્છા, કોણે કીધું છે જરા કહીશ મને? એનાથી શું થશે? એનાથી હું એને મળીશ, વાત કરીશ, મને જાણવા મળશે કે મારી પીઠ પાછળ આવી વાતો કરવા વાળું કોણ છે. હિરલ આંટી, હિરલ આંટીએ મને કીધું કે તમે મારા વિશે આવી વાતો કરી છે. આ બધા તમે લોકો મંદિરે ગયા હતા ને, ત્યાંથી બધા પછી થોડી વાર બેઠા એટલે તમે તમારી વાત ચાલુ કરી દીધી. વાત નહીં, મારી ખોદણી. એક મિનિટ, આખી વાત નથી કરી એને. અને એનું કામ શું છે ને આખી સોસાયટીમાં, હે 5 જણાને પૂછી લેજે. અહીંની વાત અહીંયા કરવાની, અહીંની વાત અહીંયા કરવાની અને એકબીજાને ઝઘડો કરાવવાનો. વાત જાણે એમ હતી કે અમે લોકો બધા બેઠા હતા અને પછી વાત નીકળી કે મારી વહુને પેલું બનાવતા આવડે, મારી વહુને પેલું બનાવતા આવડે. એટલે મેં એમ કીધું કે ભાઈ મને મારી વહુની રસોઈ નથી ફાવતી, કારણ કે એમાં થોડું મીઠું વધારે હોય છે, એટલે હું મારી જાતે બનાવી લઉં છું. અને તો કેવું શું કામ જોઈએ મમ્મી? તમારે તમારું ઊંચું રાખવાનું હોય કે મારે અને મારી વહુ વચ્ચે બહુ બને છે અને તમે આવી વાત કરી નાખી. હવે લોકો આપણા વિશે કેવી વાતો કરશે? જો મને છે ને હિરલ આંટી ઉપર વિશ્વાસ છે. તમે આવું તો બોલ્યા જ નહીં હોય. તમે એવી રીતે કીધું છે, અરે આ મારી વહુ, એને કાંઈ બનાવતા નથી આવડતું, એની માએ કંઈ શીખવાડ્યું જ નથી. છે આવું જેણે તને કીધું ને એટલે તારા મગજમાં ફિટ થઈ ગયું. તને ખબર છે આ શાંતા કાકીના છોકરાની વહુ કેમ જતી રહી? બસ આ જ કારણ હતું. કારણ કે હિરલ અઠવાડિયામાં 3 વખત એના ઘરે બેસવા જતી હતી અને અહીંયાની વાત અહીંયા કરતી હતી. હિરલ આંટી છે ને મને દીકરીની જેમ રાખે છે, દીકરી માને છે મને. વાહ, આ સોસાયટીની બાયુ તને દીકરી માને છે એ તને દેખાય છે, પણ તારી સાસુ તને દીકરીની જેમ રાખવા માંગે છે એ તને નથી દેખાતું. તમે એમ રાખતા હોત ને તો મારી વાત જ ના કરી હોત. વાત કરી પછી કહી દીધું ને કે મેં આમ વાત કરી હતી. જો મારે છુપાવવું જ હોત તો તને કહી ના દેત કે મેં એવું કંઈ કીધું નથી એમ. તો ના કરવી જોઈએ ને, શું કામ કરી? હવે વાત કરવાથી આમાં મારી ભલાઈ કે તમારી તો ભલાઈ થઈ નથી ને, ઉલટાની આપણા જ ઘરની ઇજ્જત ગઈ. ના 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 ના, કોઈ ઇજ્જત ગઈ નથી. બધી સાસુ પોતાની વહુઓની વાત કરતી હતી. પછી મેં કીધું કે ભાઈ એને જમવાનું જ ખાલી બનાવતા થોડું ઘણું પ્રોબ્લેમ છે, બાકી ઘરના બધા કામ સંભાળી લીધા છે. મને સંભાળી લીધી છે, મારા દીકરાને સંભાળી લીધો છે, મારા ઘરને સંભાળી લીધું છે. એ તો તને હિરલે નહીં કીધું હોય ને? તમે એવું બોલ્યા જ નહીં હોય તો ક્યાંથી ગઈ? અને તમને છે ને આ હિરલનું ઉપરાણું લેવાનું બંધ કરી દેજે. હં? હિરલે નહીં કીધું હોય ને તમે નહીં બોલ્યા હોય ને શું છે આ બધું? ઘરની માં ઉપર વિશ્વાસ નથી અને પારકી આવી ઉપર તને વિશ્વાસ છે. હા તો તમને પણ એમના પર વિશ્વાસ હતો જ ને. હા, તમે એકવાર મારી રસોઈ એવી મીઠાવાળી વધારે ખાધી અને તમે એવું મનમાં બાંધી લીધું કે મને સારી રસોઈ બનાવતા નથી આવડતું. અરે પછી બીજી વાર બનાવતી અને ચાખવી જોઈએ ને. પછી કોઈ દિવસ ખાધી નહીં, નિયમ લઈ લીધો કે મારે નથી ખાવી. થઈ ગયું? મને ખબર જ હતી. જે પ્રમાણે તું વંદે ભારતની જેમ આવી ને એ ટ્રેન ખબર આટલી સ્પીડમાં આવે એટલે ખબર પડી ગઈ કે કંઈક મેલું દોલું થયું છે એટલે તું મારી પાસે આવી છે. આજ પછી છે ને કોઈની વાતમાં નહીં આવતી. મેં કોઈને કંઈક વાત કરી નથી અને હું કરવાની પણ નથી. હા તો જોઉં છું ને, આ તમે જેમ વાત કરીને એમ હું પણ વાત કરીશ. આ આપણી સોસાયટીની જેટલી પણ લેડીઝ છે ને, યંગ લેડીઝ, એ બધાનું ગ્રુપ છે ને એમાં હું પણ વાત કરીશ. કહીશ કે મારા સાસુને છે ને ખાલી મારા હાથની રસોઈ જ નથી ભાવતી, બાકી તો મારા બહુ વખાણ કરે છે. હા તો લખજે ને. એટલે હિરલ સિવાય બધા જ અંદર સારું લખશે. હા, લખજે, એક વખત ટ્રાય કરજે. જોઉં છું, કરીશ. પણ હા તમે જે કર્યું છે ને બહુ ખોટું કર્યું છે. હવે તું ખોટું ને સાચું કર્યા વગરની તું છે ને ઓલીની બાજુમાં નહીં જતી, નહીં તો તરતથી આપણા ઘરમાં ઘણું બધું ખોટું થઈ જશે. ખોખો વાગી જાય આંખમાં. વાગ્યો તો નથી ને? હે, તમારી ઈચ્છા તો એવી જ હશે ને કે હું કાણી થઈ જાઉં. હે માં, પછી તમે મારા વિશે એવી વાત કરી શકો ને કે મારી બહુ કાણી છે. બસ એ ઓવર થિંકિંગ કરવાની જરૂર નથી. હા,
વધારે પડતું વિચારવાની જરૂર નથી. જો મારે કાણી લાવી હોત ને તો કાણી મળત, બાડી લાવી હોત, બોબડી લાવી હોત, હાથ પગ વગરની લાવી હોત ને તો એવી મળત. પણ હું હારી લાવી. પણ થોડા દૂર ઉભા રહીને વાત કરો ને. નથી ઉભું રહેવું ને. તો કઈ નહીં, મારે વાત નથી કરવી, હું જાઉં છું. કા ઊભી રહે ને. શું ગુસ્સો કરે છે મારી ઉપર? મેં શું કર્યું છે? તમે નહીં, તમારા મમ્મીએ કરીને બધી વાત, કે તમારા મમ્મીએ શું વાત કરી છે એમ બધાને. હા, હવે ભૂલ થઈ ગઈ છે મમ્મીથી. ભૂલ? બની શકે ને કે મમ્મીનું ઇન્ટેન્શન કહેવાનો કંઈક અલગ હોય અને વાત અલગ રીતના થઈ હોય. આને ભૂલ ના કહેવાય, આને છે ને જાણી જોઈને કરેલી ભૂલ કહેવાય. ખરી હશે, મમ્મીએ જાણી જોઈને ભૂલ કરી હશે, પણ હકીકતમાં છે ને આમાં ખરાબ કયું વ્યક્તિ કહેવાય ખબર? જે આપણી વાતો સાંભળી, આપણી સાથે બેસી અને પછી આપણા નામની વાતો બીજાને કરે. મતલબ કે હિરલબેનનો વાંક છે આમાં. હિરલબેનનો કાંઈ વાંક નથી. કેમ નથી? એમણે તો જેવું હતું ને એવી જ વાત કરી છે મને. ના કરી હોત તો તને ખબર પડત? કરી દીધી, સારું થયું ને. આ તમે શું ઈચ્છો છો કે આખી જિંદગી મને ખબર જ ના પડે કે તમારા મમ્મી મારા વિશે શું વિચારે છે? આ તમે છે ને તમારા મમ્મીને કહી દેજો કે સુધરી જાય. મમ્મીને સુધરવાની જરૂર નથી, સમજવાની જરૂર તારે છે. આ હિરલબેનની વાતો સાંભળીને ઘરમાં ઝઘડાઓ ઊભા ના કરાય. હિરલબેનનું કામ જ આ છે, 24 કલાક આ ધંધો છે. શરૂઆત તમારા મમ્મીએ કરી ને. એમણે જ તો બધું ચાલુ કર્યું હતું કે મારે રસોઈ નથી ખાવી. અરે એકવાર રસોઈમાં મીઠું વધારે શું પડી ગયું એટલું બધું સંભળાવવાની શું જરૂર હતી? આ વાતને એટલી ખેંચવાની શું જરૂર હતી? બધાની વચ્ચે કરવાની શું જરૂર હતી? એકવાર રસોઈ ખાધી અને એમાં મીઠું વધારે પડી ગયું તો બસ ચડાવી દીધું મારું નામ કે મને રસોઈ નથી આવડતી. અરે પછી સારી રસોઈ બનાવું છું એ તો જોવું જોઈએ ને. પણ ના, એનો તો નિયમ લઈ લીધો છે કે એમને મારા હાથની રસોઈ ખાવી જ નથી. પણ નથી ખાવી એમને તો શું વાંધો છે? નથી ખાતા ને તમે લોકો તમારું સેપરેટ રાંધીને ખાવ છો ને. આ જો ને 3 દિવસ પહેલા તું પણ માંદી પડી હતી, ત્યારે મેં પણ તને કહ્યું હતું ને કે મમ્મીએ રસોઈ બનાવી છે, જમી લે. તો કે ના ના, મમ્મીએ વધ કર્યો છે તો હું પણ વધ કરીશ. તારી રસોઈ તું માંદી હતી છતાંય તે તારી જાતે બનાવી અને પછી ખાધી હતી ને. આ તો સીધી વાત છે ને. એમને મારા હાથની રસોઈ ના ખાવી હોય તો મારે શું કામ એમના હાથની રસોઈ ખાવી જોઈએ? મારે એવો અહેસાન કોઈનો જોતો જ નથી. અરે અહેસાનની વાત જ નથી. એક ઘરમાં ને એક જ પરિવારમાં રહીએ છીએ આપણે બધા, પણ છતાંય ત્રણેય જણાના મગજ અલગ અલગ ચાલે છે. પણ આ મને સમજાવો છો એના કરતાં તો તમે તમારા મમ્મીને સમજાવી દો ને કે મારા હાથની રસોઈ ખાવા લાગે. મમ્મી સમજવા તૈયાર નથી. મમ્મીને સમજાવવા જાઉં છું તો તરત કહે છે કે બાઈને હું ઉપરાણું લઈને આવ્યો છે, ગુલામ છે, અને તને સમજાવું છું તો તું મને માવડીઓ કહે છે. આ બંનેમાંથી એક પણને પૂગી શકું એમ નથી હું. મારું ક્યાંય ચાલતું નથી, પણ છતાંય તમારા બંનેની વચ્ચે મધ્યસ્થી બનીને ઊભો છું. એટલે કહેવા શું માંગો છો કે તમારે વચ્ચે નથી આવું? તો નહીં આવતા ને, હું અને મમ્મી જાતે જોઈ લઈશું. જાતે જોઈ લઈશું શું? આ ઝઘડાઓ વધારવાના નથી. આ હિરલબેન આમ તો વાતો કરી રહ્યા છે, થોડી ઘણી વધારે વાતો કરશે. આ તને ખબર છે હિરલબેનના ચરિત્રને ઓળખે છે તું? આ સોસાયટીમાં ઘણા છોકરાઓના ઘર ભંગાવ્યા છે. હા, અને એટલું જ નહીં, આ ઘણા છોકરાઓની સગાઈ પણ નથી થતી એમના જ હિસાબે. આ ઘરે જઈને કહી આવે સામેવાળાને કે એ ઘરે છોકરી નહીં આપતા, એના મમ્મી નથી સારા, એના પપ્પા અપંગ છે, આ છોકરો કઈ કામ ધંધો કરતો જ નથી. હવે આવી પારકી પંચાયત કરવાની જરૂરિયાત શું હોય વ્યક્તિને? અરે એમને જે કરવું એ કરે, પણ તમારા મમ્મીને આવી વાત કરવાની શું જરૂર હતી? અને એમને વાત કરી એટલે જ તો હિરલબેને મને કીધું ને. મમ્મીએ વાત જ ના કરી હોત તો કહેત જ નહીં ને. આ તમે લોકો વાત કરો ને તો જ વાત બહાર નીકળે. અરે જાનુ, તને કહ્યું તો ખરા કે વાંક છે મારા મમ્મીનો 1000 વાર વાંક છે, પણ 1 લાખ વાર વાંક હિરલબેનનો પણ છે. હે શું કામ એવું કરે? મેં કહ્યું ને કે મને દીકરીની જેમ રાખે છે, તો પછી એમને આવું કરવાની જરૂર જ ના પડે. કરતા હશે બીજાની સાથે, પણ મારી સાથે એવું ના કરે. જો આ કોઈની સાંભળેલી વાત ઉપર ક્યારેય વિશ્વાસ ના કરાય. જોયું હોય તો કરી શકાય. જોયું છે તે મમ્મી ક્યારેય બીજા કોઈને વાત કરતા હોય એવું તારી આંખો આંખ જોયું છે? નહીં. તો બસ પછી યાર આ ખોટે આ ખોટે તો સારું બોલતાય નથી જોયું ને મેં કે મમ્મી મારું સારું બોલે છે. બોલતા તારે મમ્મીએ સ્વીકારી લીધું છે કે એમણે મારી વાત કરી હતી. સ્વીકારી તો મેં પણ લીધું છે કે મમ્મીની ભૂલ જ છે, મમ્મીએ કઈ સારું નથી કર્યું. આવી રીતે વાત ના કરાય બધાની વચ્ચે. પણ જો હા, હવેથી હિરલબેનને તું છે ને આ મમ્મીની જગ્યાએ રાખે છે ને એ બંધ કરી દે. એ જરાય સારા વ્યક્તિ નથી. આ સોસાયટીમાં સૌથી ખરાબમાં ખરાબ વ્યક્તિ હોય ને તો એ છે. એ નથી, આ તમારા મમ્મી છે અને હું તો એમની જ વાત માનીશ. મંત્રા જેવું કામ છે. અહીંની વાત અહીંયા અને અહીંની વાત અહીંયા, બીજું કઈ નહીં કરે. તમારા મમ્મીનું ને? ના, હિરલબેનનું. મને લાગે છે હિરલબેન છે ને મારું ઘર પણ ભંગાવીને જાય છે. હિરલબેનની સાથે જઈને હમણાં જ વાત કરું છું.
આ બીજી વખત છે ને તને ચડાવે નહીં ખોટે ખોટી. જ્યારે હોય ત્યારે મમ્મી આમ મમ્મી તેમ, ઓલો આમ વાત કરે, ઓલો તેમ કરે. બસ હવે જાવ હોય તો ચૂપચાપ જાઓ. સમાચાર તો જો. હા, સમાચાર જુઓ, સમાચાર શોધી શોધીને કઈક નવી નવી વાતો ગોતો, જેથી કરીને કોકના ઘર ભંગાવી શકીએ નહીં. બટા તું આવતા વેત આવી બધી વાતો ક્યાં કરવા તો માંડ્યો? કેવી વાતો કરું? ઉપર તો બધી વાત હું તારા માટે એકદમ મસ્ત ગરમ ગરમ ચા બનાવી આવું છું. હું પીને આવ્યો બહારથી, હમણાં જ પીધી મેં. પણ મારા ઘરની પીને, ગરમા ગરમ હતી, મસ્ત. પણ મારા હાથની પીવી અને આ ગરમા ગરમ બહારની પીવે ફરક તો હોય કે નહીં? હું પીને આવ્યો છું, મારે નથી પીવી તમારા હાથની ચા. હા, અને આમ પણ હા, તમે જે કંઈ પણ કરો છો ને એ કરવાનું બંધ કરી દો ને તો પણ ઉપકાર જ છે અમારી ઉપર. મેં શું કર્યું? અરે તું વાત પૂછમાં. હા, ભગવાનની સેવા પૂજા કરવી ને એ તો આપણો ધર્મ છે. મંદિરમાં અમે બધી બહેનો ભેગા થઈ અને એવી સફાઈ કરી મંદિરની કે વાત પૂછમાં દીકરા. ઈ કેવા આવ્યો છો તું? ના 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 ના, તમારું કામ કેવું છે ખબર છે? હા હા, પેલા છે ને કાળા કામ કરવાના, લાડ બધું લોકોનું લઈ લેવાનું અને પછી એમાંથી 1 કે 2% દાન કરી દેવાનું. હા, એવું કામ છે. ના રે ના, આમ જો સાચું કહું ને તો કોઈની ચમચી પડી હોય ને તોય હું અડું નહીં. તો તું એવી વાતો કરે છે કે બધાનું લઈને પછી દાન કરી દેવાનું? અરે આખે આખા ઘર ભંગવી નાખ્યા છે. આ ભલ ભલાની બાયુને પિયર મોકલાવી દીધી છે અને વાત કરો છો કે ચમચી ના લઉં. પણ તો એમ ચોખ્ખું બોલ ને. પણ ઘર કોના ભાંગા? સાચું કહે ને એટલે તકલીફ પડે. હું ક્યાંય ખોટી વાત નથી કરતી. હા, ઓલા વિપુલભાઈ નું ઘર ભંગાવ્યું હતું કા ભૂલી કેમ ગયા? એની ઘરે જઈ જઈને રોજ ચડાવતા હતા કે તારી સાસુ આમ કહે છે, તારી બાયડી આમ કહે છે, અને બંને સાસુ વહુએ કર્યો ઝઘડો. અને પછી વિપુલભાઈએ શું કર્યું? હા, આ ઘર ભાંગ્યું પોતાનું. હા, તમે પણ એવું જ કરી રહ્યા છો. આ મારા ઘરમાં આવીને તમે બંને સાસુ વહુ વચ્ચે ઝઘડો કરાવો છો ને? હા, આ મારી બહુ સાથે માની જેમ રહેવાનું અને મારા મમ્મીની સાથે એક બેનપણી બનીને રહેવાનું. બધી જ વાતો દામિનીની મમ્મીને કરવાની, મમ્મીની વાતો દામિનીને કરવાની. દેવાંગ, આવું મેં ક્યારેય નથી કર્યું. અરે જવા દો, બંધ કરો હવે. દામિનીએ જ કહ્યું છે મને. હા, મારા મમ્મી મંદિરે આવીને દામિનીની વાતો કરતા હતા. હા, વાત ચાલો ને માની લઉં કે મારા મમ્મીએ બધી લેડીઝોની વચ્ચે કરી હશે, પણ આ વાત તમારે સાંભળીને દામિનીને કરવાની શું જરૂર હતી? અરે પણ તારા મમ્મીએ કીધું અને મેં દામિનીને કીધું, એમાં એકેય શબ્દ ઉમેરીને નથી કીધો. માનું છું, ઉમેર્યો નથી. હા, કંઈ પણ તમે નવા જૂની પણ કરી નથી, પણ વાત જ શું કામ કરવી પડે? તો કરી- એ વાત દામિનીને ખબર જ નથી. એ વાત કરવાથી તમને ખબર છે કે ઘરમાં ઝઘડો થશે, બંને સાસુ વહુ એકબીજાની સાથે લડશે, તો એ વાત કરવાથી તમને શું ફાયદો હતો? ફાયદો કાંઈ નહીં, પણ આ દામિનીને ખબર તો પડે કે એની સાસુ એના નામના વગોણા કરે છે. અરે પણ નથી ખબર પાડવી મારે કોઈને. મને ખબર છે મારા મમ્મીનો સ્વભાવ કેવો છે, દામિનીનો સ્વભાવ કેવો છે. આ બંને જણાને ક્યારેય પણ મેં કહ્યું નથી કે તારો આ વાંક છે, મમ્મી તમારો આ વાંક છે. અને તમે પારકા થઈને અમારા ઘરમાં બધી દખલઅંદાજી કરો છો. અરે દખલગીરીની વાત જ નથી દીકરા. પણ દામિની કેટલી હારી છે, તો મને એનું પેટમાં બળ્યું એટલે મેં એમ કીધું કે અમે મંદિરે આ ભજન મંડળીમાં ગયા હતા અને તારા સાસુ આમ કહેતા હતા. એમાં કઈ ચડામણીની વાત ક્યાં આવી? તો શું પૂછ કે. થયું? હા, મારા મમ્મીને દામિની વિશે શું કામ ભડકાવો છો? હા, ચાલો માની લઉં કે દામિની તમારી દીકરી જેવી છે, એની સાથે બધી વાતચીત કરી હશે, પણ આ 2 દિવસ પહેલા મારા મમ્મી સાથે પણ વાતચીત કરી હતી ને કે દામિની રસોઈ નથી સરખી બનાવતી, આ બંને જણા વચ્ચે ઝઘડો થયો છે. આ બધી વાત પણ તમે જ કરી હતી ને કે જેથી કરીને મમ્મીને શંકા જાય, મમ્મીને શક જાય દામિની ઉપર કે આ બધી વાતો દામિની આવીને તમને કરે છે અને તમે આખા ગામને કરો છો. ના રે ના, આ વાત તો મેં તારી મમ્મીને કઈ કીધી જ નથી. આ જુઠ્ઠી વાત છે દેવાંગ. શાની જૂઠી વાત છે? ઓળખું છું તમને. હા, તમારા જુઠ્ઠાણાને અને તમારા બધા નાટકોને. આખા ગામમાં વાતો થાય છે તમારી, એ કઈ ઓછી નથી. તો થાય. આ હું કોઈને ખોટું નથી કહેતી, હાથ છે સાચું જ કહું છું. પણ હું ભૂંડી ખાઉં છું એમાં. મારે હું આ તો કોકનું પેટમાં દાજે તો મને કહેવાનું મન થાય કે તારી આવી વાતો કરે છે, નહીં તો ભલે ને ઊંડા ભાડિયામાં જઈને પડે. ઉપકાર કરો અમારી ઉપર, ઉપકાર કરો કે અમારી સાચી વાતો તમારે કોઈને કહેવાની નહીં. હાથ જોડું છું. દેવાંગ, નિરાતે બોલ ને. અરે શું નિરાતે બોલ ને? આ દામિની ઘર છોડીને પિયર જવાની વાત કરે છે, મારું તો ઘર ભાંગશે ને. અરે રે રે, તમારી નહીં જેવી વાતમાં આ બંને સાસુ વહુ છે ને એકબીજાની દુશ્મન બનીને રહે છે ઘરમાં. જ્યારે હોય ત્યારે બધી એકબીજાની પંચાયત જ કરતા હોવ છો. તમારું ઘર સાચવું ને? હા, તમારા દીકરાને ઘરવાળી મળી નથી
આ શું કામ નથી મળી? આ તમારી ખોદણી કરવાની ટેવના કારણે. અરે કેટલી બાયુ સાથે સંબંધ છે તમારા. હા કેમ તમારી એક પણ બેનપણી ધ્યાન નથી દેતી તમારા દીકરાની વાતમાં? કારણ કે ખબર છે કે આવી અક્કલ વગરની ને અક્કલ મટી સાસુ મળશે ને તો ઘર ભાંગી જશે. બસ કર દેવન ક્યાંની બોલતી નથી તો બોલ બોલ કરે છે. મારા દીકરાને હારામાં હારી એની બાયડી મળશે, મારી વહુ મળશે, જોજે ને તું. હા તો મળે ને તો રાજી જ છીએ. બાકી નવની તેર કરવા અમારા ઘરે ક્યારેય નહીં આવતા હો. નકર સોસાયટીના પ્રમુખને વાત કરી દઈશ ને મકાન પણ ખાલી કરાવડાવી દઈશ. લે હાલ આવ્યા છો કોઈ દી અમારા ઘરમાં શું લે? મકાન ખાલી કરાવવાની વાત થોડી આવે એમાં. અરે બધું ખાલી થશે, યાદ રાખજો. હા જ્યારે હોય ત્યારે બધાની નવા જૂની કરો છો તે. હવે કેવું છે કઈ? કાઈ કેવું નથી. બધા પ્રૂફ છે મારી પાસે. બધી બાયુને ભેગી કરીને માર ના ખવડાવું ને તો યાદ રાખજો. જ્યારે હોય ત્યારે નવા જૂની કરે છે. કોઈને સાચું કહેવાય જેવું નથી. મારે હું જાઓ મરો વગર મોતના. મમ્મી કેમ છે તમને હવે? એવું ને એવું છે. તાવ ઉતરતો નથી અને માથું સખત દુખે છે. ડોક્ટર બદલવા છે. આ ડોક્ટર બદલીને આપણે ફરી પાછા રિપોર્ટ કરાવી લઈએ. આ શું તકલીફ છે ખબર તો પડવી જોઈએ ને. કાંઈ ડૉક્ટર નથી બદલવા. જે થવાનું હશે ને એ થવાનું જ છે. હા તારી બાયડીએ મને નકરું મીઠું ખવડાવીને માંદી પાડી દીધી છે. હવે ખબર નહીં આ એક દી મારો અંતિમ સંસ્કાર કરાવીને જ માનશે. મમ્મી ફરી પાછા એની એ વાત લઈને શું કામને ચિંતા કરો છો? આ ચિંતાના કારણે થયું છે બધું. કંઈ નહીં, છોડો ને એ બધી વાતો. હા ચાલો જમવાનું થઈ ગયું છે, આપણે જમી લઈએ. પાછી જમું એટલે વધારે માંદી પડું એટલે મારી જીભ બોલતી બંધ થઈ જાય ને એ જ તમારા લોકોનો પ્લાન છે. મમ્મી મારો કોઈ પ્લાન નથી. અને કયા પ્લાનની વાત કરો છો? જો દામિનીએ જમવાનું બધાનું બનાવ્યું છે અને એ કહેતી પણ હતી કે મમ્મીને બોલાવી લો તો સાથે જમી લઈએ. ચાલો ને હવે જમી લઈએ. મેં કીધું ને કે મારે નથી જમવું એના હાથનું. પણ જો અરે મીઠાવાળું ખાઉં છું ને હા તબિયત વધારે પડતી ખરાબ થઈ ગઈ છે મારી. મમ્મી મેં એને કહ્યું હતું કે તમને મજા નથી ને એટલે સ્પેશિયલી મીઠા વગરનું જમવાનું બનાવે. કાલે લીંબુ શરબત મંગાવ્યું. લીંબુ ઓછું ને મીઠું જાજુ. ખાંડ તો અંદર ગોતવી પડી કે આમાં નાખી છે કે નથી નાખી. મમ્મી હકીકતમાં એવું નથી. આ દામિની બધું જાતે રહીને નથી કરતી પણ થઈ જાય છે કોઈક વાર. મતલબ કે તું એના ખોડે બેસી જા, એના પડખે બેસી જા. કારણ કે એની પાસે એમ તારું તો કઈ હાલતું જ નથી ને. હા માં ભલે મરી જાતી. મમ્મી એવી કોઈ વાત નથી. આ હું શું કામ ને તમને મારું? આ તમે જ કહો ને હું તમને કેટલો પ્રેમ કરું છું. તમારા માટે થઈને આવો વિચાર પણ ના આવે. બસ આ બધા ખાલી કહેવાના દેખાડા બંધ કરી દે. હા મમ્મી દેખાડો નથી, સાબિત કરીને બતાવો. આ તમને મજા નથી તે દિવસનો કામે ગયો છું? નથી ગયો. શું કામ? કારણ કે ખબર છે કે તમારી તબિયત ખરાબ છે ને જો આ ઘરમાં ઝઘડો થશે ને તો ઉલટાની વધારે ખરાબ થશે અને એટલે જ નથી જતો. મને ભૂખ તો એટલી લાગી છે ને કે વાત જ ન. હા તો પછી ચાલો ને જમી લઈએ. તમારું ભાવતું કોબીજનું શાક બનાવ્યું છે. ના 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 ગરમા ગરમ રોટલી મારે- એકદમ કૂણી. મારે ખાવી જ નથી. મારે ભાખરી રોટલી એના હાથનું કઈ ખાવું જ નથી. ચૂરમું પણ આ બનાવ્યું તું છે. જ ખાઈ લેજે. ચૂરમું પછી શું કીધું ભાત ભાત. કઢી બધું તું ખાઈ લેજે. મારે નથી ખાવું. મમ્મી. મારી માટે એક કામ કરીશ, શું? મને હોટલમાંથી જમવાનું લાવી દે. હોટલમાંથી? હા અરે કારણ કે મમ્મી. અત્યારે મારાથી બને એવું નથી ને એટલા માટે મને ચક્કર આવે છે. હું ઊભા ઊભા જમવાનું બનાવીશ, ચક્કર આવશે, પાછી પડી જઈશ, માથામાં વાગશે તો વળી પાછી તકલીફ. ડોક્ટર સાહેબે શું કહ્યું છે? સાદું ભોજન જમવાનું છે, બહારનું કોઈ પણ વસ્તુ ખાતા નહીં. અને તમે હોટલમાંથી લાવવાનો ઓર્ડર કરી રહ્યા છો? સાદું ભોજન પણ સાથે સાથે સારું ભોજન. હા સારું અને સાદું. હા પણ મમ્મી ઘરના કરતા સારું અને સાદું ક્યાંય પણ ના મળે. હોટલમાં મળી જશે. રૂપિયા દેતા બધું મળે અત્યારે. અરે મસાલા વાળું આવશે, તીખું તળેલું બધું ખાવાનું થશે. તારે રૂપિયા નથી કાઢવા તો હું પૈસા આપીશ પણ તું મને લાવી દે. રૂપિયાની વાત નથી. એક તો ઓલરેડી ખર્ચો થઈ રહ્યો છે અને 3 દિવસથી ઘરે બેઠો છું. આ ઉપરથી વધારે માંદા પડશો ને કઈ થયું તો પછી પાછી વધારે રજા પડશે ને વધારે દવાખાનાનો ખર્ચો જે આવશે. હોય એ. મેં નક્કી કરી લીધું છે ને કે હું હવે હોટલનું જ જમીશ.
કામ ને મમ્મી ખોટી જીદ શું કામ કરો છો? આ તમારી વહુ ના હોય ને તમે આવું બધું કરો તો અલગ વસ્તુ છે. એ ઘરમાં છે, બિચારી રાંધે છે તમારી માટે થઈને, ને તમે એમ કહો છો કે હોટલમાંથી જમીશ. બિચારી બિચારી જ કહેવાય ને મમ્મી. એણે બિચારીએ તમારી માટે જમવાનું તો બનાવ્યું જ છે ને. એ બિચારીએ મને આ બધું ખવડાવીને માંદી પાડી દીધી, એ નથી દેખાતું. તારી માં તને બિચારી નથી દેખાતી અને એ બિચારી થઈ ગઈ. હે ભગવાન, તું છો કે નહીં? હવે ઉપર લઈ લે મને. મારા દિવસો ભરાઈ ગયા છે, કારણ કે મારા દીકરાને હવે હું બિચારી નથી લાગતી, પણ એની વહુ બિચારી લાગે છે. અને તમે હું જોયા કરો છો, તમે જ તમારા દીકરાને કઈ સંસ્કાર નથી આપ્યા, એટલે જ એની વહુનું જ ખેંચ્યા રાખે છે. મારી હામું નહીં, એની હામું જોવો. પપ્પા, જો તમે સાંભળતા હોય ને તો સાંભળો. આમાં હું પીસાઈ રહ્યો છું. વચ્ચે મારે શું કરવું અને શું નહીં ને કઈ નથી સમજાતું. અને મમ્મી જ્યારે હોય ત્યારે તમને ફરિયાદો કરે છે. દવા લઈએ, હું પી જાઉં અને હું તારા બાપાની સામે બેહું. હા, ખર્ચા વગરનો ધંધો. હું પણ એમ જ કરું છું. દવા લઈને પહેલા હું પી જાઉં, પછી તમે લોકો રહેજો શાંત. તો એટલું બધું દવામાં પૈસા નાખવા એની કરતા જમવાનું લઈ આવીને તો હું પેટ ભરીને જમી લઉં. લઈ આવી દઉં છું. છોલેનું શાક લાવજે. ઊંધિયું લાવું? છોલે. હા. પ્રદીપભાઈ અત્યારે કેમ મને બોલાવ્યો? ભાડું વધારવાનું છે તમારું. ભાડું? હા. પણ કેમ? બસ હવે જે રીતની સોસાયટીની ફરિયાદો આવે છે, મારે રજાઓ પાડીને એની બધી ફરિયાદો સાંભળવી છે, તો પછી રજાના પૈસા ચડાવવા પડશે ને એમાં. ફરિયાદો એટલે હું કઈ સમજ્યો નહીં. આ જો આ સોસાયટીમાં પહેલા નંબરમાં તો છે ને ભાડે કોઈએ મકાન દીધા નથી મારી સિવાય, બરાબર? મેં તમને એકને મકાન ભાડે આપ્યું છે, તો હવે એમાં તમારી મમ્મીની ફરિયાદો આવે નકરી અહીંયા. શું કરવું હવે મારે? તમે કયો. હવે આ એનો સ્વભાવ બદલતા જ નથી. હવે જો ભાઈ, સ્વભાવ બદલે કે ન બદલે, તમારે મકાન અહીંયાથી બદલવું પડશે. કારણ કે હવે મારે બધાયનું સાંભળવાનું થતું નથી. મારે સોસાયટીમાં બધા હારે સારા સંબંધ રાખવા કે ન રાખવા. મકાન બદલવું પડશે એટલે એવું નહીં કરતા તો આ સોસાયટીમાં અને બાજુની સોસાયટીમાં અમને કોઈ મકાને આપવા રાજી નથી. તો એટલે તમને આપ્યા હતા, દયા આવી હતી તમારી ઉપર કે ભાઈ હાલો તમારા મમ્મીનો સ્વભાવ આવો છે, તમે સુધાર દેવો. પણ તમે કાંઈ એને કઈ ન હૈગા, તમે એનો સુધારી હૈગા, તો પછી મારે ખોટું કઈ સોસાયટીમાં વ્યવહાર બગાડાય? અમારે 15 વર્ષથી આ સોસાયટીમાં બધા એને સંબંધ છે, હજી કોઈ મકાન નથી વેચ્યું એવા સંબંધ છે. સો મારી વાત સાંભળો. હું છે ને મારી મમ્મીને સમજાવી દઈ બસ. પણ હા, મકાન ખાલી કરાવવામાં જો મકાન ખાલી કરવું પડશે, એ મેં ફાઇનલ ડિસિઝન લઈ લીધું છે. કારણ કે મને ઓલો દેવાંગ કહેવા આવ્યો હતો કે ભાઈ અમારી ઘરે ઝઘડો થઈને દેવાંગ હારે અમારે સારા સંબંધ છે, બરાબર? અને દેવાંગની મમ્મી અને એની વહુ બેમાંથી એક કોઈનો વાક નથી. આ તારી માં જાય અને આને સડાવે ને ઓલીને સડાવે, એટલે એ બેની ઘરે વિખવાદ થાય. ઓલી દેવાંગની ઘરવાળી બિચારી ઘર મૂકીને જવા તૈયાર થઈ ગઈ. હવે બહુ કરી. હવે આ તારી માં છે ને ઈર્ષાળી છે. તારા લગ્ન થતા નથી ને તો કોઈના ઘરે હરખી રીતે રહેવા નથી દેતી. મારા લગ્ન એટલે જ નથી થતા આ મારી માની લીધે. એની આદત હાવ છે ને હાવ એટલે હાવ ખરાબ જો છે. નરેશભાઈ નો ફોન. હા નરેશભાઈ, ઈ જ વાત હાલે છે. અશોકને મકાન ખાલી કરાવવાની જ વાત હાલે. સોસાયટીમાં બધાય ફરિયાદ કરે છે. હા નરેશભાઈ, આમ જુઓ, હું છે ને મારા મમ્મીને સમજાવી દઈ. તમે હવે ફરિયાદ નહીં કરતા હો. અરે આ પ્રદીપભાઈ ને આપું તો મને હા. ખીજાય છે. હા, મેં ઈ જ કીધું. મેં કીધું આ સોસાયટીમાં બધાય ફરિયાદ કરે. જો હું સ્પીકરમાં એને સંભળાવું, ફોન ચાલુ રાખજો. આ જો હવે કેશ નરેશભાઈ કયો એને જરીક. અશોક, તારે છે ને મકાન તો ખાલી કરવું જ પડશે. કે આવી રીતે થોડું હાલે. અમે બધા હેરાન થાય એમ. આ એક દિન હોય, 2 દિન હોય તો હજી બરાબર હાલો. આ તો રોજનું થયું તમારું તો. મારે છે ને આ પુરાણ જ નથી થતું. તારે મકાન ખાલી કરવું જ પડશે. હોવાતની એક વાત. અરે એવું કરો મને. અમને આ બાજુની સોસાયટીમાં કોઈ મકાન નથી આપી અમને. આપણી સોસાયટીમાં તો આપે એમ જ નથી. આ તો તારી માના સ્વભાવને હિસાબે. મારું કહેવાનું આજુબાજુની સોસાયટીમાં જો મકાન કોક આપશે ને તો હું ન્યા કહી આવી કે આને નહીં દેતો. જો તમારે સુખેથી રહેવું હોય ને તો હું ન્યાય નહીં દેવા દઉં. તમે છે ને આ સુરત મૂકીને વહી જાઓ બહાર. નરેશભાઈ એવું કરો મને. આ મારી માને હિસાબે મારે હેરાન થવાનું થાય છે. હા તો પણ કહેવાય ને, માને કહેવાય સ્વભાવ સારો રાખે. સમજ્યા? આમ ન હાલે. સ્વભાવ સારો રાખો ને તો આપણે બધાને ગણવીએ. જો આપણી પાસે ખાવાના ન હોય ને તો કોઈક આપી જાય આપણને. બાકી સ્વભાવ સારો રાખવો પડે. ના ના, તમારી વાત. આમ જો તમારી પાસે કરોડો રૂપિયા હોય અને સ્વભાવ તમારો સારો ન હોય ને તો તમને કોઈ બોલાવે નહીં. હું છે ને આમ જો એને સમજાવી દઈ, પણ ખાલી. હા નરેશભાઈ, હું એને કહી દઉં છું ભાઈ ખાલી કરવાનું. તમે ઉપાધિ નહીં કરતા, કમિટીમાં મેસેજ નાખી દેજો, બરાબર? હા હા હા, વાંધો નહીં.
જો ભાઈ હવે નરેશભાઈએ ફાઇનલ કહી દીધું છે, એ સોસાયટીમાં પ્રમુખ છે, એ કહીને એમ કરવું પડે અમારે. એટલે મકાન તમે ખાલી કરી નાખજો, બીજો વહીવટ અમારે કરવા નથી થતો. તારી માને જે તારે સમજાવવું હોય ને એ સમજાઈ દેજે, સમજો. પણ હું હવે એને હું સમજાવું? મને તો એમ થાય છે કે ઘર મૂકીને હોયો જાઉં, એટલો હું કંટાળી ગયો. હા તો એ તમારા ઘરનો પ્રશ્ન છે ને, તમારા ઘરનો પ્રશ્ન. તમે ઘર મૂકીને જાવ છો એટલે બીજાના ઘરે તમારે ભંગવવા છે હે? હવે કોને ખબર હવે આગળ હું થાહે. હું જીવનમાં તો મારા એકલા થઈ ગયો છું, હવે હાવ એકલો થઈ જાઉં એમ થાય છે. તે જ મારી માની આંખ ઉઘડશે. હા તો એ જ વસ્તુ કરવી પડશે. બાકી તમને કોઈ સોસાયટીમાં આજુબાજુ સોસાયટીમાં પ્રમુખે તો કહી દીધું, આજુબાજુમાં કહી દે કે તમને મકાન નહીં આપે, સમજ્યા? એટલે તમે જાઓ, જે ડિપોઝિટ છે ને એ હિસાબ કરીને ડાયરી સાંજે લેતા આવજો, હું તમને બધો વહીવટ સમજાવી દઉં, સમજ્યા? હા જાઓ, બીજી માથાકૂટ રહેવા દો બધી. આયલા આવે છે યાર, માને સમજાવી નથી શકતા ને મકાન ભાડે રાખો. જમવાનું કેવું હતું? સરસ હતું, બહુ જ સરસ. કારણ કે તારા હાથનું નહોતું ને એટલે બહુ સરસ હતું. ગરમ મસાલો પણ વધારે નહોતો અને આમ પણ મીઠું પણ માપે માપે હતું. એટલે હોટલવાળાને તો મારી ઉપર કોઈ પણ જાતની દાજ ન હોય ને, એટલે એકદમ મસ્ત ટેસ્ટી જમવાનું હતું. આજે પહેલી વાર 4 રોટલી ખાધી છે. બરાબર છે મમ્મીની વાત. હા, મમ્મીએ પહેલી વાર 4 રોટલી ખાધી. કઢી ભાતય મસ્ત હતા. મસ્ત હતા ને? બાય ધ વે મમ્મી, સાચી વાત એ છે કે જમવાનું બહારથી આવ્યું જ નહોતું. હા તો ક્યાંથી લઈ આવ્યો તો? ભંડારામાંથી, જલારામ મંદિરેથી? ના રે ના, તમારી વહુએ જ બનાવ્યું હતું. હા, હું તો છે ને બહારથી ખાલી હોટલમાંથી ટિફિનના ડબ્બા લાવ્યો હતો, એ ડબ્બામાં પેક કરીને તમને આપ્યું. પણ તમે કહેતા હતા કે મીઠું બરાબર હતું, સ્વાદમાં પણ બરાબર હતું, ટેસ્ટી પણ હતું, ગરમ મસાલો પણ વધારે નહોતો. સાચી વાત છે ને? મેં બનાવ્યું હતું મમ્મી, મારા આ જ હાથોથી, અને ખાવાનું તમને ભાવ્યું. હા મમ્મી, સાચી વાત છે. હકીકતમાં સાચું કહું ને તો તમારા મગજમાં છે ને ગ્રંથિ જ બંધાઈ ગઈ છે કે દામિની બનાવે ને એટલે નક્કી આ રસોઈમાં કોઈક વાતની ભૂલ તો હશે જ. અને તમે એમાં સારું શોધવાને બદલે હંમેશા ખામી શોધતા આવ્યા છો, એટલે જ તે આ ઘરમાં ઝઘડાઓ થતા હતા. આના હિસાબે ઝઘડા થતા હતા. જે કેવું હોય ને થોડું ઘણું આને કે આ તો થતા હતા ને, ક્યાં ના પાડું છું. જોવો, આ એકવાર મીઠું વધારે પડી ગયું તો પછી તમે મારા હાથની રસોઈ ખાવાનું જ બંધ કરી દીધું. આ બીજી વાર ખાવ તો તમને ખબર પડે ને કે હું સારી રસોઈ પણ બનાવું છું. એવું નથી, મમ્મીએ ટ્રાય કરી હતી. આ લીંબુ શરબત તારી પાસે બનાવડાવ્યું હતું, પણ એમાં પણ મીઠું વધારે પડી ગયું. મતલબ કે તારું ધ્યાન કામમાં નહોતું. હા, કામમાં ધ્યાન આપે ને તો આવી ભૂલ ના થાય વારંવાર. બરાબર ને મમ્મી? ના, લીંબુ શરબતમાં મીઠું બરાબર જ હતું, પણ ઝઘડો કરવા માટે જો લીંબુ શરબત પી લઉં તો પછી મારે બીજા દિવસે જમવું પડે. બસ ઈગો, અમારા બંનેનો ઈગો હે ને? ના ના, તમારા બંનેનો ઈગો નહીં, પણ હકીકતમાં તમને બંનેને જે ચડાવવામાં આવતા હતા ને એના કારણે જ આ બધું થતું હતું. ચડાવવામાં અને એનું હા. કારણ હું જ છું. હા, આવી ગયું કારણ જાતે રહીને. દેવાંગ, જાણો છો કે મેં તારા મમ્મી અને તારી ઘરવાળી બંને વચ્ચે ઝઘડો કરાવ્યો, પણ હું મારા ભૂલની માફી માંગવા આવી છું. તમે શું કામ માફી માંગવા આવ્યા? આ તમે તો કઈ ખોટું કર્યું જ નહોતું ને. તમે તો કહેતા હતા કે મેં તો માત્ર ને માત્ર સાચી વાત જ કરી છે. આ વાતને મનમાં નહોતા રાખી શકતા, એ ભૂલ નહોતી તમારી? બેટા, હા તારા ઘરમાં નહીં પણ સોસાયટીમાં ઘણા બધાના ઘરમાં મેં જ ડખા કરાવ્યા છે. અને પહેલાં પણ બીજી સોસાયટીમાં રહેતી ને ત્યાં પણ મારો આવો સ્વભાવ હતો, એટલા માટે ત્યાં ખાલી કરાવ્યું અમને અને અમે આ સોસાયટીમાં રહેવા આવ્યા. તો પણ કહેવાય છે ને, આ મનુષ્યનો સ્વભાવ ક્યારેય છોડાય નહીં. ના થાય. એ પછી ઉપર જાય ને ભગવાન પાસે એની સાથે જ જાય. પણ સાચું કહું ને, પણ મને મારી ભૂલનો પસ્તાવો થઈ ગયો છે. આ મકાન માલિકે પણ હવે શું ફાયદો? અમારા વચ્ચે તો ઝઘડા થઈ ગયા ને, અમારું ઘર તો તૂટવા પર આવી ગયું હતું. આ તો સારું છે કે સમયસર દેવાંગે મને સમજાવ્યું, નહીં તો હું અને મારા મમ્મી બંનેનું ગળું દબાવી દેતા એકબીજાનું. દામિની, મેં
તને તારા સાસુ વિશે ભડકાવી અને રાધીબેન મેં તમારે વહુ વિશે. પણ આ તો તમે કહેતા હતા ને એક દિવસ કે આ ખાવામાં મીઠું વધારે પડી ગયું હતું એટલે વળી મેં તમારી વહુને કહી દીધું. પણ હવે ક્યારે એવું નહીં કરું. દેવાંગ, આ મકાન માલિકને તું ફોન કરીને કહે છે ને કે અમારું મકાન ખાલી કરાવે છે. કંઈ કહેવાની જરૂર નથી. આવા લોકો આમાંય આપણી સોસાયટીમાં રહેવા જ ન જોઈએ. આજે કદાચ સમયસર તને સમજ ન પડી હોત તો કદાચ તારા અને દામિનીના છૂટાછેડા પણ થઈ શકે ને. બસ ખાલી એટલી વિનંતી છે કે બીજી સોસાયટીમાં જાઓ ને ત્યાં અહીંની વાત અહીંયા ને અહીંયાની વાત અહીંયા કરવામાં જરાક ધ્યાન રાખજો. આમાં કોકના ઘર ભાંગે, હા બધું થઈ શકે. હા બેન, હવે હું વિચારીને બધા પગલાં ભરીશ. પણ આ મકાન જો ખાલી કરાવશે ને તો બીજી સોસાયટીમાં અમને રહેવા નહીં દે. કેમ કે ઘણી બધી સોસાયટીમાં અમે ખાલી કરીને આવ્યા છીએ મકાન. બેટા, આ મકાન માલિક તો તારો દોસ્તાર છે ને, એને કહી દે ને કે બીજે મકાન ગોતવાનું ન કહે. કદાચ આ મકાન માલિકે મકાન ખાલી ન કરાવ્યું હોત તો એમને એમની ભૂલનો પછતાવો થાત જ નહીં ને. તો હવે જે થયું છે એ બરાબર જ થયું છે. અને આમ પણ તમારી ઘરે સમજાવવા માટે જ આવ્યો હતો ત્યારે શું કહેતા હતા? તમારાથી જે કરવું હોય એ કરી લેજો, બાકી હું છે ને આખા ગામમાં સાચી વાત તો કરવાની જ છું કહેતા હતા ને. હા પણ દીકરા, મારા સ્વભાવમાં પણ એક બુરાઈ છે કે મારા દીકરાના લગ્ન નથી થતા. એટલે જેના ઘરમાં વહુ હોય ને એ લોકોના લગ્ન તોડાવવા માટે ઘણા બધા પ્રયત્ન કરું પણ છું. ક્યાંક ને ક્યાંક એના જવાબદાર તો તમે પોતે જ છો ને. તમારો સ્વભાવ જ છે ને. તમારા સ્વભાવને બધા જાણે છે એટલે જ તમારા ઘરે કોઈ દીકરી દેવા માટે તૈયાર નથી અને તમારો છોકરો હા 32 વર્ષનો થઈને વાંઢો ફરે છે. જાણો છો, મારા સ્વભાવના કારણે જ મારા ઘરમાં હજી સુધી વહુ નથી આવી. પણ ભગવાન તો એક મોકો પણ આપે છે ને, તો પ્લીઝ મને સુધરવાનો મોકો આપો. હું આજ પછી ક્યારેય કોઈના ઘરમાં ડખા નહીં કરાવું. પણ તમે મકાન માલિકને કહી દો દીકરા કે મકાન ખાલી ન કરાવે. શાંતાબેનની વહુ ગઈ, સંગીતાબેનની વહુ ગઈ, આપણી જાતિથી અને હજી આ સોસાયટીમાં રહેશે તો બીજા 4 ઘર ભાંગશે. વિચારજે તારે શું કરવું છે. બરાબર છે મમ્મીની વાત. આપણે લોકો આમાં કંઈ ના ડિસિઝન લઈ શકીએ. હવે વાત મકાન માલિક સુધી પહોંચી જ ગઈ છે તો એ નિર્ણય મકાન માલિકનો જ રહેશે. એમાં મારા કહેવાથી કે કરવાથી કંઈ નહીં થાય. પણ બેટા, તારો તો ખાસ ફ્રેન્ડ છે નહીં. છે ને, પણ હવે શું કામ વચ્ચે બોલીએ? તમે અમારા પાડોશી છો. પાડોશીનો ધર્મ હોય છે કે બાજુવાળા હેરાન થતા હોય ને તો એમને મુસીબતમાંથી બહાર કાઢવાના. પણ તમે જ અમને મુસીબતમાં નાખ્યા. હવે અમે લોકો કંઈ નહીં કરીએ. અને આમ પણ હા દામિનીને તો તમે તમારી દીકરી માનતા હતા ને, મને કહેતા હતા ને, છતાં પણ આવું કામ કર્યું. વિભીષણ જેવું રાવણના રાજમાં રહીને રામને બધી માહિતી પહોંચાડી દીધી. ખરેખર કર્યું છે ખોટું કામ, પણ છતાંય હું પ્રયત્ન કરીશ. કદાચ જો એ માનતા હશે તો તમે રહેજો, નકર પછી છે એની ઈચ્છા. સારું દીકરા, બસ આટલો પ્રયત્ન કરજે. રજા લઉં છું. હા ટ્રાય કરીશ.